જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવી સત્ય ઘટના જે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારની અંદર બની ગઈ એનો પ્રસંગ જોઈએ આપણે. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે સૌરાષ્ટ્રના નો એક જિલ્લો અમરેલી અને એમાં બાબરા ગામના વૈષ્ણવોનો મનોરથ હતો કે મુખ્ય કાર્યકર્તા હતા રસનાળ ગામના પરમ ભગવદીય વૈષ્ણવ એવા શ્રી હરજીવનદાસ કે મહેતા. બાબરા હવેલીમાં શ્રી બાલકૃષ્ણજી પ્રભુ બિરાજતા હતા. સાથે ગામના વૈષ્ણવના મનોરથ પ્રમાણે 145 ભગવત સ્વરૂપો પણ બિરાજ્યા હતા. આ મનોરથ થયો હતો કારતક વદ 12થી માગસર સુદ બીજ સુધી. હવે માગસર સુદ ત્રીજને દિવસે તો શ્રી હરજીવનદાસ પોતાના નજીકના ગામ રસનાળ પાછા જવાના હતા. આ બાબરા ગામમાં એક વૈષ્ણવ દૂધીબેન એ પણ ત્યાં રહેતા હતા. હવે તેમના મનની ઘણી અભિલાષા હતી કે શ્રી હરજીવનદાસના સેવ્ય સ્વરૂપ મારા શ્રી ઠાકોરજીની સાથે બિરાજે. શ્રી હરજીવનદાસભાઈને વિનંતી સહ તેમણે કહ્યું કે ભાઈ, મારા મનની એક ઈચ્છા છે. તો હરજીવનદાસ કહે કે શું છે ઈચ્છા બહેન? તો કે મારા પ્રભુની સાથે આપના પણ સેવ્ય સ્વરૂપ એક દિવસ બિરાજમાન રહે એવી મારો મનોરથ છે, એવી મારી ઈચ્છા છે. દૂધીબેન, તમારી ઈચ્છા કેવી રીતે હું પૂરી કરું? હરજીવનદાસ કહે. તો દૂધીબેન કહે, કેમ, તેમાં શું વાંધો છે? વાંધો તો નથી, પણ મારે મારા ગામમાં એક વૈષ્ણવને ઘેર શ્રી ઠાકોરજીને મુઠ્ઠીમગ અન્નકૂટ આરોગાવવાનો છે મનોરથ. તો ત્યાં સેવામાં મારે હાજર રહેવું પડે, એ આવશ્યક છે. હું તેમને વચન આપી ચૂક્યો છું અને ગયા વગર છૂટકો પણ નથી. ના ભાઈ, તમે એક દિવસ શ્રી ઠાકોરજી માટે તો રોકાઈ જાઓ, કહીને દૂધીબેને તો ઝાંપીજી અંદર લઈ ગયા. હવે દૂધીબેન, તમે મારી વાત તો માનો. હરજીવનદાસ કહે, મારાથી આજે કોઈ પણ સંજોગોમાં રોકાવાશે નહીં, કહી અને શ્રી હરજીવનભાઈ ઝાંપીજી લઈને જવા લાગ્યા. દૂધીબેને ફરીથી ઝાંપીજી લઈ લીધા હાથમાંથી, પણ હરજીવનભાઈને રોકાવાય તેમ હતું નહીં. તેથી દૂધીબેનના હાથમાંથી ઝાંપીજી લઈ અને રસનાળ જવા નીકળી પડ્યા. રાત્રે 8 વાગ્યે ઘેર પહોંચ્યા. પ્રભુને ઝાંપીજીમાં જ પોઢાડી જારીજી ભરીને તેઓ સૂઈ ગયા. દૂધીબેનનો તાપભાવ અસહ્ય થયો કે પ્રભુ તો ભક્ત મનોરથ પૂરક છે. રાત્રિના 12 વાગ્યા. સેવ્ય સ્વરૂપે સ્વપ્નમાં આવી અને આજ્ઞા કરી કે હું અહીં પોઢ્યો નથી. સ્વપ્નમાં આ આજ્ઞા સાંભળી અને હરજીવનભાઈ સફાળા ઊભા થઈ ગયા. ઠાકોરજીએ સ્વપ્નમાં જતાવ્યું, સ્નાન કર્યું, દંડવત કરી અને ઝાંપીજી ખોલ્યા તો શું જોયું? ઝાંપીજી ખાલી હતા, પ્રભુ જ એમાં હતા નહીં. આઘાત સાથે આશ્ચર્ય થયું હરજીવનભાઈને. તેમના સ્નેહી વૈષ્ણવને વાત કરી કહ્યું કે મારા પ્રભુ ક્યાં ભૂઢ્યા હશે? તો સ્નેહી વૈષ્ણવે વિચાર કરી અનુમાન કરતાં કહ્યું કે હરજીવનભાઈ, તમે બાબરા ગામમાં પાછા જાઓ, ત્યાં દૂધીબેનને તમે પૂછજો. કેમ? દૂધીબેનને કેમ મારે પૂછવાનું ભાઈ? તેમની પાસેથી મારા શ્રી ઠાકોરજીને ઝાંપીજીમાં પાછા લાવ્યો છું હું, કે ત્યાં તો મેં ઠાકોરજી ઝાંપીજીમાંથી મેં પાછા લીધા, મને જોયું છે બધું. જુઓ, તમારા કહેવા પ્રમાણે
દૂધીબેનનો તીવ્ર ભાવ, સાચા હૃદયનો તાપભાવ હતો કે આપના સેવ્ય સ્વરૂપ એક દિવસ તેમના સેવ્ય સ્વરૂપ સાથે, તેમના પ્રભુ સાથે બિરાજે, એવો એનો સાચા હૃદયથી તાપભાવ હતો. હા, હરજીવનભાઈ કહે, દૂધીબેનની ઈચ્છા તો એવી હતી. તેમની ઈચ્છા પૂરી થઈ નહીં, પણ તેથી શું થયું? હરજીવનભાઈ કહે તો વૈષ્ણવ કહે, તેથી એ જ કે પ્રભુ દૂધીબેનના હૃદયનો તાપભાવ સહન કરી શક્યા નહીં. કદાચ પ્રભુ ત્યાં પણ બિરાજ્યા હોય, દૂધીબેનને ત્યાં. રાત્રે જ હરજીવનભાઈ બાબરા જવા નીકળ્યા. વહેલી સવારે 5 વાગ્યે હરજીવનભાઈ બાબરા પહોંચી ગયા. દૂધીબેનના ઘરના બારણા ખખડાવ્યા. વહેલી સવારમાં 5 વાગ્યામાં દૂધીબેને બારણું ખોલીને જોયું. હરજીવનભાઈ, શ્રીજી માટે આવ્યા છો ને? તરત જ દૂધીબેને કીધું કે તમારા પ્રભુ માટે તમે આવ્યા છો ને? અહીંયા આપના શ્રીને મારા પ્રભુ સાથે મંદિરમાં પોઢ્યા છે. તમારા ઠાકોરજી પણ મારા પ્રભુ સાથે પોઢ્યા છે. હું મારા શ્રીજીને લેવા આવ્યો છું. હરજીવનભાઈ કહે, હરજીવનભાઈ, મંગળ ભોગ આરોગાવ્યા સિવાય તો શ્રીજીને કેવી રીતે પધરાવું? કે તમારા પ્રભુ આજ મારે ત્યાં મંગળ ભોગ આરોગશે. આખરે હરજીવનભાઈને ના છૂટકે રોકાવવું પડ્યું. દૂધીબેને મંગલ ભોગ આરોગાવીને શ્રીજીને પધરાવી આપ્યા. એ પછી શ્રી હરજીવનભાઈ રસનાળમાં મનોરથી વૈષ્ણવને ઘેર સમયસર આવી ગયા. સાચા દિલથી તીવ્ર તાપભાવપૂર્વક પ્રભુની સેવા કરનારને આજે પણ પ્રભુ અનુભવ જતાવે છે. આ પ્રસંગને કેટલા વર્ષો થયા, પણ તો આ સત્ય ઘટના હજી બધાને તેમને યાદ છે. તો આ સૌરાષ્ટ્રના એવા અમરેલી બાબરાનો આ સત્ય ઘટનાનો પ્રસંગ કે વૈષ્ણવમાં ખરેખર જો તાપ કલેશ હોય તો પ્રભુ એના મનોરથ પૂરા કરે. શ્રી વલ્લભાધીશ કી જય.